સબસ્ક્રાઇબ કરો બીકે ન્યૂઝ ચેનલને, પછી YouTube એપ પર બેલનું બટન દબાવો અને નિહાળો બીકે ન્યૂઝ ચેનલ। ડીસામાં ઉનાળાના આગમન પહેલા જ જાગૃત નાગરિક અરજીના આધારે ફૂડ એન્ડ ડ્રગ વિભાગે ઠંડા પીણાનું ઉત્પાદન કરતી રજવાડી ગૃહ ઉદ્યોગ પર હાથ ધરી તપાસ। ફેક્ટરી પરથી અલગ અલગ 4 પીણાના નમૂના લઈ મોકલવામાં આવ્યા પરીક્ષણ અર્થે। જિલ્લામાં અચાનક હવામાનમાં જોવા મળ્યો પલટો। સવારના ઝડપી પવન ફૂંકાયા બાદ બપોર બાદ આકાશમાં વાદળો છવાઈ જતા ખેડૂતો થયા ચિંતિત। શિવરાત્રીને લઈ યાત્રાધામ અંબાજીમાં બદલાયો આરતીનો સમય। શિવરાત્રી પર માતાજીની આરતી રાત્રે 12 વાગે થશે। અને ધાનેરાનો વિક્રમ અભ્યાસની સાથે સાથે પરિવાર માટે પણ થઈ રહ્યો છે મદદરૂપ। ઘરકામ સાથે અભ્યાસ કરતા વિક્રમે વિક્રમજનક પરિણામ મેળવવાનો વ્યક્ત કર્યો વિશ્વાસ। હવે જોઈએ સમાચાર વિગતવાર। ઉનાળાની શરૂઆત થઈ ગઈ છે અને દિવસે તાપમાનનો પારો પણ ઉંચકાઈ રહ્યો છે, ત્યારે વધતી જતી ગરમીમાં નાના બાળકોની પ્રિય એવી પ્લાસ્ટિકમાં તૈયાર થતી પેપ્સી પહેલી પસંદ બની જતી હોય છે, પરંતુ બાળકો માટે આ પેપ્સી ખૂબ જ હાનિકારક છે અને તે બાળકોના ગળામાં ગંભીર ઇન્ફેક્શન પણ કરી નાખે છે। ત્યારે ડીસામાં પણ આવી અખાધ પેપ્સીનું ઉત્પાદન કરતા તત્વો પર બનાસકાંઠા જિલ્લાના ફૂડ વિભાગે એક અરજદારની અરજીના આધારે દરોડા પાડીને પીણાના નમૂના લઈ પરીક્ષણ અર્થે મોકલ્યા છે। ડીસામાં આજે ફૂડ એન્ડ ડ્રગ વિભાગની ટીમ દ્વારા ગવાડી વિસ્તારમાં આવેલા અમન પાર્કમાં ચાલી રહેલા પેપ્સી અને ઠંડા પીણા બનાવવાના કારખાના પર દરોડા પાડ્યા હતા। ડીસામાં એક જાગૃત નાગરિક દ્વારા આ ફેક્ટરીમાં અખાધ પીણાનું ઉત્પાદન થતું હોવાની અરજી કરવામાં આવી હતી। આ અરજીના આધારે આજે પાલનપુરથી ફૂડ એન્ડ ડ્રગ વિભાગની ટીમ તપાસ કરવા માટે ડીસા પહોંચી હતી અને ડીસાના ગવાડી વિસ્તારમાં આવેલા અમન પાર્કમાં રજવાડી ગૃહ ઉદ્યોગ નામે ચાલતી ફેક્ટરી પર તપાસ હાથ ધરી હતી। ફૂડ એન્ડ ડ્રગ વિભાગની ટીમને આ સ્થળ પર સ્વચ્છતાનો અભાવ જોવા મળ્યો હતો। સાથે સાથે કેટલીક એક્સપાયરી ડેટ ધરાવતા પીણા ઉપરાંત હલકી ગુણવત્તાવાળા પીણા મળી આવ્યા હતા। ફૂડ એન્ડ ડ્રગ વિભાગની ટીમે રજવાડી ગૃહ ઉદ્યોગ પરથી રજવાડી લેમન, રજવાડી જીરા મસાલા, રજવાડી મેંગો સહિત 4 અલગ અલગ નમૂના લીધા હતા અને તેને પરીક્ષણ અર્થે મોકલવાની તજવીજ હાથ ધરવામાં આવી હતી। દાંતીવાડા સરદાર કૃષિ યુનિવર્સિટી ખાતે રાજ્યસભાના સાંસદ બાબુભાઈ દેસાઈની ઉપસ્થિતિમાં જિલ્લા કક્ષાનો કિસાન સન્માન સમારોહ યોજાયો હતો, જેમાં ખેડૂત લાભાર્થીઓને લાભ વિતરણ અને પ્રગતિશીલ ખેડૂતોનું સન્માન મહાનુભાવોના હસ્તે કરવામાં આવ્યું હતું। બિહારમાં આયોજિત રાષ્ટ્રીય કક્ષાના કાર્યક્રમમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પીએમ કિસાન સન્માન નિધિ યોજનાનો 19મો હપ્તો રિલીઝ કરતા સમગ્ર દેશના 9.7 કરોડ લાભાર્થી ખેડૂતોના બેંક ખાતામાં રૂપિયા 22,000 કરોડની સહાય જમા કરી હતી, જેમાં ભાગરૂપે બનાસકાંઠા જિલ્લાના 4,37,333 ખેડૂતોના બેંક ખાતામાં 87.47 કરોડ રૂપિયાની કિસાન સન્માન નિધિની સહાય જમા કરાઈ હતી। સરદાર કૃષિનગર દાંતીવાડા ખાતે આયોજિત આ કાર્યક્રમમાં એફપીઓ તેમજ પ્રાકૃતિક કૃષિ ઉત્પાદનોનું પ્રદર્શન યોજાયું હતું। વડાપ્રધાને વર્ચ્યુઅલ સંબોધન કર્યું હતું તેમજ જિલ્લા ખેતીવાડી વિભાગ આત્મા કૃષિ વિજ્ઞાન કેન્દ્રના અધિકારીઓએ ખેડૂતોને માર્ગદર્શન સહ પ્રોત્સાહિત કર્યા હતા। ગાંધીનગરથી મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ, કૃષિ મંત્રી શ્રી રાઘવજી પટેલ તેમજ કૃષિ રાજ્યમંત્રી બચુભાઈ ખાબડ વર્ચ્યુઅલી ઉપસ્થિત રહ્યા હતા। રાષ્ટ્રીય અને રાજ્ય કક્ષાના કાર્યક્રમનું જીવંત પ્રસારણ ઉપસ્થિત સૌએ નિહાળ્યું હતું।
વડાપ્રધાનના હસ્તે પીએમ કિસાન સન્માન નિધિના 19મા હપ્તા પેટે સમગ્ર દેશના 9.7 કરોડથી વધુ ખેડૂતોને 22,000 કરોડ રૂપિયાથી વધુની સહાય બેંક ખાતામાં જમા કરી હતી, જે પૈકી ગુજરાતના આશરે 51.41 લાખથી વધુ ખેડૂત પરિવારોને 1,148 કરોડ રૂપિયાથી વધુની સહાય સીધી તેમના બેંક ખાતામાં જમા કરાયા હતા. આ પ્રસંગે રાજ્યસભાના સાંસદ બાબુભાઈ દેસાઈએ જણાવ્યું હતું કે પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજના હેઠળ બનાસકાંઠા જિલ્લામાં 5 લાખ ખેડૂતોને 18 હપ્તામાં 1,476 કરોડની સહાય પ્રાપ્ત થઈ ચૂકી છે, જ્યારે આજે 19મો હપ્તો જમા થઈ રહ્યો છે. કિસાન સન્માન સમારોહ કાર્યક્રમ આપણા નરેન્દ્રભાઈ મોદી વડાપ્રધાન તરીકે ખેડૂતોની આવક વધારવાના ભાગરૂપે ખેડૂત કુટુંબોને સહાય થવા માટે દેશમાં પ્રથમ વખત પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજના તારીખ 1/2/2019 જાહેર કરવામાં આવેલ છે. આ આયોજનમાં ખેડૂત કુટુંબને પ્રતિ વર્ષ 6,000 રૂપિયા ડાયરેક્ટ બેનિફિટ ટ્રાન્સફર માધ્યમથી મળે છે, જે 3 સરખા હપ્તામાં દરેક ખેડૂતોને ચૂકવવામાં આવે છે. અગાઉની સરકારોની અંદર જ્યારે કોઈ પણ યોજના માટે જ્યારે ફાળવણી થતી તે રૂપિયો ઘસાતો માંડ જે તે યોજનાના લાભાર્થીઓ જોડે 1 રૂપિયો પણ પહોંચતો ન તો એવી પરિસ્થિતિ હતી. જ્યારે આપણા યશસ્વી વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી આપણા ગુજરાતના મુખ્યમંત્રી હતા ત્યારે પણ એમણે બહુ જ ચિંતા કરી છે અને આ ભારત દેશના ખેડૂતો માટે દેશના ખેડૂતોનો ચિંતા દૂર કેમ થાય. મારો ગુજરાત ભારતનો તાત એટલે જગતનો તાત જેને કહેવામાં આવે છે એમ સુખી કઈ રીતે સુખી બને, 2 લીલા પોદડે કઈ રીતે થાય એમની સતત ચિંતા કરતા હોય છે. ડીસા તાલુકાના ભીલડી ખાતે વાલ્મીકી સમાજ ચેરિટેબલ ટ્રસ્ટ ભીલડી દ્વારા 4થા સમૂહ લગ્નનું આયોજન કરવામાં આવ્યું હતું. આ સમૂહ લગ્નમાં 13 નવયુગલોએ પ્રભુતામાં પગલાં પાડ્યા હતા, જેને સમાજના વડીલો અને રાજકીય આગેવાનો તથા અગ્રણીઓ આશીર્વાદ પાઠવ્યા હતા. ભીલડી વેપારીઓ તેમજ રાજકીય આગેવાનો તથા સામાજિક આગેવાનો દ્વારા દીપ પ્રાગટ્ય કરવામાં આવ્યું હતું અને વર કન્યાઓનું મંડપ પ્રવેશ, ગણપતિનું પૂજન, ગ્રહ શાંતિ તેમજ લગ્ન વિધિ કરવામાં આવી હતી. આવેલા આગેવાનો તેમજ દાતાઓનું સન્માન કરવામાં આવ્યું હતું. આ સમૂહ લગ્ન ઐતિહાસિક બનાવવા સમૂહ લગ્ન સમિતિના પ્રમુખ શામળભાઈ મકવાણા અને કમિટીના સભ્યો તેમજ તમામ વાલ્મીકી સમાજના યુવાનો અને વડીલો સમૂહ લગ્ન સફળ બનાવવા માટે ભારે જહેમત ઉઠાવી હતી. આ પ્રસંગોમાં રાજકીય આગેવાનો, સામાજિક આગેવાનો તેમજ વાલ્મીકી સમાજના લોકો મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા. લગ્ન સમિતિના પ્રમુખ દ્વારા દાતાઓનો આભાર વ્યક્ત કરવામાં આવ્યો હતો. હવે સમય થયો છે વિરામનો. વિરામ બાદ જોઈશું જિલ્લામાં અચાનક હવામાનમાં જોવા મળ્યો પલટો. સવારના ઝડપી પવન ફૂંકાયા બાદ બપોર બાદ આકાશમાં વાદળો છવાઈ જતા ખેડૂતો થયા ચિંતિત. શિવરાત્રીને લઈ યાત્રાધામ અંબાજીમાં બદલાયો આરતીનો સમય. શિવરાત્રી પર માતાજીની આરતી રાત્રે 12 વાગે થશે. અને ધાનેરાનો વિક્રમ અભ્યાસની સાથે સાથે પરિવાર માટે પણ થઈ રહ્યો છે મદદરૂપ. ઘરકામ સાથે અભ્યાસ કરતા વિક્રમે વિક્રમજનક પરિણામ મેળવવાનો વ્યક્ત કર્યો વિશ્વાસ. તો જોતા રહો પીકે ન્યૂઝ ચેનલ. એક્સક્યુઝ મી, મેજિસ્ટ્રેટ સાહેબનું ઘર આ જ છે ને? નહીં, એ સામેવાળી ગલીમાં રહે છે. સોરી. હા, ઇટ્સ ઓકે. અરે ભાઈ, મંત્રીજી ઘરમાં છે ઓ કે? મારો ડાબી બાજુએ ચોથું ઘર છે સર. શું થયું છે યાર? જી હા, કમિશનર સાહેબનું ઘર. ના, આગળ રાઈટમાં. ટાટા બ્લુસ્કોપ ડ્યુરાશાઇન રૂફિંગનો કંઈક અલગ જ ઠાઠ છે. આની ઇન્ટરનેશનલ ટેકનોલોજી છતને વર્ષો વર્ષ ચમકાવે અને ઘરને આપે કંઈક વીઆઈપી વાળી ફીલિંગ.
શું આપ અણગમતા વાળની સારવાર કરાવવા માંગો છો? શું આપ ખીલ કે ખીલના દાગમાંથી છુટકારો મેળવવા માંગો છો? શું આપ ચહેરા પરની કરચલીઓ દૂર કરાવવા માંગો છો? શું આપ ટાંકા વગરના મસા કે કપાસી નીકાળવા માંગો છો? શું આપ ટેટુ રિમૂવ કરાવવા માંગો છો? શું આપ દાદર ખરજુ કે ગુમડાથી પરેશાન છો? શું આપ હાથ પગના વાડિયાથી મુક્તિ મેળવવા માંગો છો? શું આપ જાતીય ગુપ્ત રોગ કે નખના રોગથી હેરાન છો? આ સિવાય ચામડીને લગતા કોઈ પણ પ્રશ્નના નિરાકરણ માટે તેમજ લેટેસ્ટ ટેકનોલોજીથી ડર્મા રોલર, કેમિકલ પિલિંગ, ફેસ રેજ્યુએનેશન, ડર્મા પેન, સ્કિન ટાઇટનિંગ, વેમ્પાયર ફેસ લિફ્ટ જેવી કોસ્મેટિક ટ્રીટમેન્ટ માટે એકવાર અવશ્ય કોન્ટેક્ટ કરો. ઉત્તર ગુજરાતની એકમાત્ર ફુલ્લી લેટેસ્ટ સ્કિન એન્ડ કોસ્મેટિક ક્લિનિક ડોક્ટર અનિતા સ્કિન એન્ડ કોસ્મેટિક ક્લિનિક, ગાયત્રી મંદિર સામે, ડોક્ટર રમેશભાઈ વારડેની ગલીમાં, ડીસા. એપોઇન્ટમેન્ટ માટે સંપર્ક કરો 99 250 91 438 99 250 91 439. વિરામ બાદ આપનું સ્વાગત છે વધુ સમાચારોમાં. શિયાળો હવે ધીરે ધીરે વિદાય લઈ રહ્યો છે. ઉનાળાની શરૂઆત હવે સ્પષ્ટપણે જોવા મળી રહી છે. દિવસે તો તાપમાનનો પારો ઉચકાઈ રહ્યો છે, પરંતુ સાથે સાથે રાત્રે પણ ઠંડીનું પ્રમાણ ગાયબ થઈ રહ્યું છે. ત્યારે આજે બનાસકાંઠા જિલ્લામાં અચાનક હવામાનમાં બદલાવ જોવા મળ્યો હતો. આજે વહેલી સવારથી પવનની ગતિમાં વધારો જોવા મળ્યો હતો અને બપોર બાદ વાતાવરણ વાદળોથી છવાઈ ગયું હતું. આજે બપોર બાદ આકાશમાં વાદળોનું આગમન થઈ જતા દિવસભર વાદળછાયું વાતાવરણ જોવા મળ્યું હતું. અત્યારે રવિ પાકની લણણીનો સમય ચાલી રહ્યો છે. તેવામાં અચાનક હવામાનમાં પલટો આવતા ખેડૂતો ચિંતિત થઈ ગયા છે. વાદળછાયા વાતાવરણને પગલે કમોસમી વરસાદની પણ દહેશત સર્જાઈ છે. ત્યારે જો આ સમય કમોસમી માવઠું થાય તો વરિયાળી, જીરું સહિત અન્ય રવિ પાકોને મોટું નુકસાન થઈ શકે તેમ છે. આગામી 8 માર્ચ 2025ના રોજ રાષ્ટ્રીય કાનૂની સેવા સત્તા મંડળ નવી દિલ્હી તથા ગુજરાત રાજ્ય કાનૂની સેવા સત્તા મંડળ અમદાવાદના માર્ગદર્શન હેઠળ જિલ્લા કાનૂની સેવા સત્તા મંડળ પાલનપુર તેમજ તાલુકા કાનૂની સેવા સમિતિ પાલનપુરના ઉપક્રમે પાલનપુરની કોર્ટોમાં તથા બનાસકાંઠા જિલ્લાની તમામ કોર્ટોમાં સને 2025ની પ્રથમ નેશનલ લોક અદાલતનું આયોજન કરવામાં આવશે. જેમાં નાગરિકો સમાધાન લાયક ફોજદારી કેસો, નેગોશિયેબલ ઇન્સ્ટ્રુમેન્ટ એક્ટને લગતા કેસો, બેંકને લગતા દાવા, વાહન અકસ્માત વળતરને લગતા દાવા, લગ્ન જીવનની તકરારને લગતા કેસો, મજદૂર તકરારને લગતા કેસો, જમીન સંપાદનને લગતા કેસો, પાણી તેમજ વીજળીને લગતા કેસો, મહેસૂલી દાવા, દીવાની તકરારના દાવા સમાધાન માટે મૂકી શકશે. જે કોઈ પણ પક્ષકાર તેમના સમાધાન પાત્ર કેસ સમાધાન માટે મૂકવા માંગતા હોય તેઓએ જાતે અથવા તેમના એડવોકેટ મારફતે તેમના કેસોની વિગત સહિત હેડ ક્લાર્ક, જિલ્લા કાનૂની સેવા સત્તા મંડળ, ન્યાય સંકુલના બોયરામાં, જોરાવર પેલેસ, પાલનપુર, ટેલિફોન નંબર 02742 26 14 95ના સરનામે સંપર્ક કરવો તથા તાલુકાના કોર્ટના કેસો માટે જે તે તાલુકા કોર્ટની તાલુકા કાનૂની સેવા સમિતિની ઓફિસનો સંપર્ક કરવા જિલ્લા કાનૂની સેવા સત્તા મંડળના સચિવે જણાવ્યું છે. આવતીકાલે મહાશિવરાત્રિએ મહાદેવના દર્શન કરવા માટે જિલ્લાના જુદા જુદા શિવાલય પર ભક્તોનું ઘોડાપૂરું મળશે. યાત્રાધામ અંબાજી ખાતે મહાશિવરાત્રિના પર્વને લઈને મહાઆરતીનું વિશેષ આયોજન કરવામાં આવ્યું છે. શ્રી આરાસુરી અંબાજી માતા દેવસ્થાન ટ્રસ્ટે મહાશિવરાત્રિ પર્વ માટે વિશેષ આયોજન કર્યું છે. ટ્રસ્ટની યાદી અનુસાર 26 ફેબ્રુઆરી 2025ના રોજ મહાશિવરાત્રિની આરતી રાત્રે 12 વાગ્યે યોજાશે. અંબાજી વહીવટદાર અને અધિક કલેક્ટરે જણાવ્યું છે કે મંદિરની પરંપરાગત પ્રણાલિકા મુજબ આ વિશેષ આરતીનું આયોજન કરવામાં આવ્યું છે. 27 ફેબ્રુઆરી 2025થી મંદિરમાં દર્શન અને આરતીનો સમય નિયમિત ક્રમ મુજબ રહેશે. ભક્તોએ આ સમયે ફેરફારની નોંધ લેવા જણાવાયું છે. હવે ફરી સમય થયો છે વિરામનો. વિરામ બાદ જોઈશું, તો જોતા રહો બીકે ન્યૂઝ ચેનલ. વિરામ બાદ ફરી આપનું સ્વાગત છે વધુ સમાચારોમાં. આગામી 27 ફેબ્રુઆરીથી ગુજરાતમાં ધોરણ 10 અને 12ની પરીક્ષા શરૂ થઈ રહી છે. ત્યારે બોર્ડની પરીક્ષા આપી રહેલા વિદ્યાર્થીઓ આ પરીક્ષાઓની તનતોડ મહેનત કરીને ઊંચું પરિણામ મેળવવાના પ્રયાસ કરી રહ્યા છે. ત્યારે ધાનેરા તાલુકામાં એક એવો વિદ્યાર્થી છે જે પરિવારને મદદરૂપ થઈને પણ ઊંચું પરિણામ લાવવાનો વિશ્વાસ વ્યક્ત કરી રહ્યો છે. વિક્રમ નામનો વિદ્યાર્થી ખરેખર વિક્રમજનક પરિણામ લાવશે તેટલો તેજસ્વી છે. તો અમારા સંવાદદાતા રમેશ પ્રજાપતિનો જોઈએ આ વિશેષ અહેવાલ. નામ વિક્રમ રાઠોડ, ઉંમર 15 વર્ષ. ધાનેરા તાલુકાના સાંકળ ગામમાં રહેતો આ કિશોર અત્યારે ધોરણ 10માં અભ્યાસ કરે છે. ધોરણ 10 કારકિર્દી માટે મહત્વનું સોપાન માનવામાં આવે છે અને ધોરણ 10ના વિદ્યાર્થીઓ પરીક્ષામાં ઊંચું પરિણામ મેળવવા માટે તનતોડ મહેનત કરતા હોય છે. પરંતુ વિક્રમ અત્યારે ધોરણ 10ની તો તૈયારી કરી રહ્યો છે, પરંતુ સાથે સાથે તે આર્થિક રીતે નબળા તેવા તેના પરિવારને પણ મદદરૂપ થઈ રહ્યો છે.
વિક્રમનો પરિવાર પશુપાલનના વ્યવસાય સાથે સંકળાયેલો છે અને પશુપાલનમાં દૂધ ભરાવવાની જવાબદારી વિક્રમના માથે છે. જેથી ધોરણ 10માં અભ્યાસ કરતો વિક્રમ વહેલી સવારના સમયે ઉઠીને તેના ખેતરથી હાઈવે પર આવેલી ડેરીમાં દૂધ ભરાવવા માટે ચાલીને જાય છે અને ત્યારબાદ પરત આવીને અભ્યાસ કરી રહ્યો છે. એકદમ સામાન્ય પરિવારમાંથી આવતા વિક્રમના ઘરની સ્થિતિ પરથી ખ્યાલ આવી શકે છે કે તેના પરિવારની આર્થિક સ્થિતિ કેવી છે. પરંતુ પરિવારને મદદરૂપ થતો વિક્રમ ભણવામાં પણ ખૂબ જ તેજસ્વી છે. તાજેતરમાં ધોરણ 10ની લેવાયેલી દ્વિતીય પરીક્ષામાં 97% ગુણ મેળવીને તેને સાબિત કરી બતાવ્યું છે કે જો વિદ્યાર્થી સાચા અર્થમાં અભ્યાસને લક્ષ્ય બનાવે તો ગમે તેવી સ્થિતિમાં ઊંચું પરિણામ મેળવી શકે છે. વિક્રમ દ્વારા મેળવેલા આ ગુણથી તેની શાળાના શિક્ષકો પણ પ્રભાવિત થઈ ગયા અને ગરીબ પરિવારના આ વિદ્યાર્થીને મદદરૂપ બનીને વધારાના વર્ગ ચાલુ કરીને અભ્યાસ કરાવી રહ્યા છે. રાઠોડ વિક્રમ જે હાલ ઉપે સ્કૂલમાં ધોરણ 10માં અભ્યાસ કરે છે અને ધોરણ 10ની જે બીજી પરીક્ષા હતી પ્રિલિમિનરી પરીક્ષા એમાં 97% રિઝલ્ટ આવ્યું છે એને અને એ 97% આવ્યું પણ એના પછી પણ કોઈ પણ વિષયમાં એને કચાશ ન રહે, કંઈ પણ બાકી ન રહે તો એને અનુલક્ષીને વિષય શિક્ષક એને પર્સનલી એટેમ્પ કરે છે. અને વિક્રમની જે કહાની છે એ ખૂબ સંઘર્ષવાળી છે કારણ કે વિક્રમ ઘણીવાર જોડે બેસે છે એટલે કહે છે એ ઘરેથી ચાલીને આવે છે, દૂધ ભરાવા જાય છે અને બહુ ખૂબ જ સંઘર્ષ અને છોકરો ખૂબ જ હોશિયાર છે. પણ કહેવાય ને કે હીરાની પરખ કરવા માટે એક સાચો વ્યક્તિ જોઈએ તો એ વ્યક્તિ છે મયુરભાઈ સાહેબ. મયુરભાઈ સાહેબે વિક્રમની જે ક્ષમતા હતી એ ઓળખી અને વિક્રમને પાછળ બહુ સપોર્ટ કરે છે ભણાવવાની બાબતે અને એના પાછળ ઘણી બધી રીતે. અત્યારે પણ અડધી રાતે વિક્રમને કંઈ પણ કામ હોય અથવા કંઈ પણ જરૂરિયાત હોય અથવા ભણવાની દ્રષ્ટિએ તો એ શિક્ષકોને કહી દે છે અને શિક્ષકો એના માટે એ તત્પર હોય છે શીખવાડવા માટે પણ. કેવું પરિણામ રહેશે? પરિણામો લાગે તો છે 97% બીજી પરીક્ષામાં છે એના આધારે અને જે પણ વિષયમાં થોડા ઘણી કચાશ રહી છે જ્યાં માર્ક્સ ગયા છે એના પાછળ મહેનત ચાલુ છે. રિઝલ્ટ બહુ સારું લાવશે ધોરણ 10માં તાલુકામાં જોવા મળશે. વિદ્યા એ માલે તુજારોનો ઇજારો નથી અને તે સાબિત કરી બતાવ્યું છે સાંકડ ગામના વિક્રમ રાઠોડે. એકદમ સામાન્ય પરિસ્થિતિમાંથી આવતો વિક્રમ અભ્યાસમાં તો તેજસ્વી છે, સાથે સાથે પરિવારને પણ મદદરૂપ સાબિત થઈ રહ્યો છે. વર્તમાન સમયમાં ધોરણ 10ના વિદ્યાર્થીઓ તનતોડ મહેનત કરી રહ્યા છે અને તેમના પરિવારના સભ્યો પણ ધોરણ 10ની પરીક્ષાને લઈ ખૂબ જ ગંભીર છે. ત્યારે પોતાની જવાબદારીને નાની ઉંમરમાં ગંભીરતાથી લઈને વિક્રમ વહેલી સવારના કડકડતી ઠંડીમાં ઉઠીને ચાલતો ડેરીમાં દૂધ ભરાવવા માટે જાય છે અને ત્યારબાદ પરત આવીને પોતાની જાતે જ અભ્યાસ કરવા લાગી જાય છે. દિવસના 24 કલાકનો સમય વિક્રમે પોતાની કોઠા સૂઝથી ગોઠવી નાખ્યો છે અને કામના સમયે કામ અને અભ્યાસના સમયે અભ્યાસ કરી રહ્યો છે. ભણવાની સાથે સાથે નાની ઉંમરમાં પરિવારની જવાબદારી ઉઠાવી રહેલા વિક્રમે આગામી સમયમાં યોજાનારી ધોરણ 10ની પરીક્ષામાં 96% મેળવવાનો લક્ષ્યાંક રાખ્યો છે. સવારના હું સવારના 8 વાગે ઉઠું છું તો પછી તો હું દૂધ ભરાવા જાઉં છું. 8:30 હું ઘરે આવીને રીડિંગ કરું છું. 9 વાગે હું નાહી ધોઈને સ્કૂલે જાઉં છું. 1.5 કિલોમીટર મારે દરરોજનું ચાલુ જોઈએ છે. સાંજના પછી મારે 1.5 કલાક ફરીથી ચાલવાનું અને ઘરે આવવાનું પછી દૂધ ભરાવા જવાનું હોય છે. દૂધ ભરાઈને હું રીડિંગ કરું છું. સાંજે ખાવા ખાઈ થોડી વાર રીડિંગ કરીને ઊંઘાઈ જાઉં છું. એમ હું દિવસના 7-8 કલાક વાંચું છું. મારા ઉપી સ્કૂલના શિક્ષકોને ઘણો ફાળો છે. મયુર સરે મને ઘણી પ્રેરણા આપી છે. તેમણે મને ફ્રીમાં રાખ્યો છે, ભણવા આપે છે. મારો પ્રિય વિષય ગણિત છે, તેમાં 80માંથી 80 આવે છે. તેમના આભાર ગણિત શિક્ષક ધવલ સરનો છે. તેઓ મને દરરોજ પ્રેરણા આપે છે. કેવું પરિણામ રહેશે આ વખતે 10માનું? આ વખતે મારું પરિણામ મને લાગે છે કે 96% પ્લસ હશે. અત્યારે વિક્રમ અભ્યાસની સાથે સાથે પરિવારને પણ મદદરૂપ થઈ રહ્યો છે. તે ખરેખર ગૌરવની વાત છે.
વર્તમાન સમયમાં વિદ્યાર્થીઓ પરીક્ષા નજીક આવતા ટાઈમ મેનેજમેન્ટ ન જાળવી શકતા મુશ્કેલીમાં મુકાઈ જતા હોય છે, ત્યારે વિક્રમે અભ્યાસની સાથે સાથે પરિવારને પણ મદદરૂપ બનીને સમયની જે ગોઠવણ કરી છે તે સરાહનીય છે. દેશમાં આવા અનેક ગરીબ બાળકો છે જે ભણવાની સાથે સાથે પરિવાર માટે પણ મદદરૂપ બની રહ્યા છે, ત્યારે આવા બાળકો આવનારી પેઢીના હીરો સાબિત થાય તો નવાય નહીં. ન્યૂઝ બુલેટિન સમાપ્ત કરતા પહેલા હેડલાઇન્સ ફરી એકવાર. ડીસામાં ઉનાળાના આગમન પહેલા જ જાગૃત નાગરિક અરજીના આધારે ફૂડ એન્ડ ડ્રગ વિભાગે ઠંડા પીણાનું ઉત્પાદન કરતી રજવાડી ગૃહ ઉદ્યોગ પર હાથ ધરી તપાસ. ફેક્ટરી પરથી અલગ અલગ 4 પીણાના નમૂના લઈ મોકલવામાં આવ્યા પરીક્ષણ અર્થે. જિલ્લામાં અચાનક હવામાનમાં જોવા મળ્યો પલટો. સવારના ઝડપી પવન ફૂંકાયા બાદ બપોર બાદ આકાશમાં વાદળો છવાઈ જતા ખેડૂતો થયા ચિંતિત. શિવરાત્રીને લઈ યાત્રાધામ અંબાજીમાં બદલાયો આરતીનો સમય. શિવરાત્રી પર માતાજીની આરતી રાત્રે 12 વાગે થશે. અને ધાનેરાનો વિક્રમ અભ્યાસની સાથે સાથે પરિવાર માટે પણ થઈ રહ્યો છે મદદરૂપ. ઘરકામ સાથે અભ્યાસ કરતા વિક્રમે વિક્રમજનક પરિણામ મેળવવાનો વ્યક્ત કર્યો વિશ્વાસ. તો આ તાજના સમાચારો, નવા સમાચાર સાથે ફરી મળીશું. ત્યાં સુધી રજા આપશો. નમસ્કાર.